નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનો માટે આજરોજ તારીખ 26/5/2026ના બપોરે 12:15 કલાકે જ આવી છે એક મોટી અપડેટ। તો બહેનો શું છે અપડેટ તે જાણવા માટે વિડીયો અંત સુધી જોઈ લેજો અને બધા કામ પડતા મૂકીને વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે। તો બહેનો વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે 20 ઓગસ્ટ 2025ના રોજ જે ડિવિઝન બેન્ચ દ્વારા આંગણવાડી બહેનોના માનદ વેતન વધારાને લઈને જે અગત્યનો ચુકાદો આપવામાં આવ્યો હતો, તો તેનો અમલ કેન્દ્ર અથવા રાજ્ય સરકારે આજ સુધી કર્યો નથી। તો હવે જોવાનું છે કે સરકાર ક્યારે જાગે છે અને આંગણવાડી બહેનોને આ માનદ વેતનમાં વધારો આપે છે। તો આજે આપણે એવા જ એક મુદ્દા વિશે વાત કરવાના છીએ। તો આજનો વિડીયો ખૂબ અગત્યનો હોવાથી વિડીયો અંત સુધી જોઈ લેજો બહેનો। તો વાત કરીએ આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં કાપ મૂકવા પર મધ્યપ્રદેશ હાઈકોર્ટે કડક કાર્યવાહી કરી છે અને 4 વર્ષનો બાકી પગાર 6% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે। તો વાત કરીએ મધ્યપ્રદેશ રાજ્યની, તો મધ્યપ્રદેશ હાઈકોર્ટની સિંગલ બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં કાપને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે। તો જસ્ટિસ વિશાલ ધગતે આદેશ આપ્યો છે કે સરકારે જૂન 2019થી જૂન 2023 સુધીના બાકી પગાર 6% વ્યાજ સાથે ચૂકવવા પડશે। તો આ માટે 120 દિવસની સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે બહેનો। તો વાત કરીએ 48 મહિનાના બાકી લેણા ચૂકવવા પડશે। તો કોર્ટે કહ્યું છે કે આ સમયગાળા માટે 48 મહિનાનો સંપૂર્ણ બાકી રકમ નિર્ધારિત સમયમાં ચૂકવવી આવશ્યક છે। તો તેણે એવો પણ નિર્દેશ આપ્યો છે કે અરજદારોને ગ્રેચ્યુઇટી કાયદાના દાયરામાં સામેલ કરવામાં આવે, જેથી તેઓ નિવૃત્તિ લાભ મેળવી શકે। ત્યારબાદ જોઈએ તો માનદ વેતન કપાતને અન્યાયી ગણવામાં આવી હતી। તો કેસમાં જણાવાયું હતું કે 2018માં કેન્દ્ર સરકારે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં ₹1500નો વધારો કર્યો હતો। 2019માં રાજ્યમાં સરકાર બદલાયા બાદ આ વધારો ઉલટાવી દેવામાં આવ્યો અને માનદ વેતનમાં ઘટાડો કરવામાં આવ્યો અને કામદારો માટે માનદ વેતન ₹10,000થી ઘટાડીને 7,000થી ઘટાડીને 5,500 કરવામાં આવ્યું હતું। તો અરજી બાદ ન્યાય મળ્યો છે। તો આ અરજી 2019માં સિંધીના રહેવાસી અને આંગણવાડી હેલ્પર વર્કર્સ યુનિયનના સેક્રેટરી વિભા પાંડે દ્વારા દાખલ કરવામાં આવી હતી। તો એડવોકેટ અરવિંદ શ્રીવાસ્તવે સમજાવ્યું છે કે માનદ વેતનમાં બાદમાં 2023માં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું, પરંતુ વચ્ચેના 4 વર્ષ માટે બાકી રકમ અને ગ્રેચ્યુઇટી ચૂકવવામાં આવી ન હતી। તો હવે તેમને સંપૂર્ણ અધિકારો મળશે। તો હાઈકોર્ટના આ નિર્ણય બાદ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને માત્ર બાકી રકમ જ નહીં, પરંતુ તેને ગ્રેચ્યુઇટીનો લાભ પણ મળશે બહેનો। તો બહેનો આ વાત હતી મધ્યપ્રદેશ રાજ્યના આંગણવાડી બહેનોની। તો બહેનો ખાસ કરીને આજની માહિતી તમારા માટે ખૂબ જાણવા જેવી હતી। વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર બહેનો।